ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું ચેપ્ટર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. એમાં આગળ આપણે ગુજરાતની ઉગ્ર રાષ્ટ્રીય ચળવળો વિશે સમજ મેળવી ગયા. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય એવા ક્રાંતિકારીઓ, એના નામ ની સમજ મેળવી ગયા. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ, પછી મોર્લે મિન્ટો સુધારા 1909માં જે કરવામાં આવ્યા, ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું, રોલેક્ટ એક્ટ જે 1919માં ઘડવામાં આવ્યો કાયદો, એના વિશે સમજ મેળવી ગયા. તો છેલ્લે આજે આપણે સમજ મેળવીશું જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે 13 એપ્રિલ 1919માં થયો હતો. તો એની વિસ્તૃત આપણે સમજ મેળવીએ. પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય એવા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. હવે આપણે કરીએ કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો, તો 30 એપ્રિલ 1919માં. હવે એ પંજાબમાં જ્યારે અમૃતસરમાંથી એવા લોકપ્રિય નેતાઓ હતા જે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, એની ધરપકડ કરવામાં આવી. ક્યાંથી? તો પંજાબમાં આવેલા અમૃતસરમાંથી. હવે એ દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જે જલિયાવાલા બાગ છે એમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. હવે લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિક એવો ડાયર, જનરલ ડાયર કહીએ, ત્યાં પહોંચી ગયો હતો એ લશ્કરના સૈનિકોને લઈને. કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા ઉપર વરસાવ્યો. કોણ? જનરલ ડાયર. ક્યાં પહોંચી ગયો? તો અમૃતસરમાં. બાગની ચારે બાજુએ, બાગ એટલે બગીચો, એ ચારે બાજુએ ઊંચી દિવાલો હતી, વચ્ચે અવાવરું એટલે કે પાણીનો કૂવો હતો અને બહાર નીકળવાનો એવો સાંકડો એક જ રસ્તો હોવાથી સંખ્યાબંધ એવા લોકો છે એ ગોળીબારનો ભોગ બન્યા, એટલે કે એમને ગોળી વાગી, તેથી તેઓ મૃત્યુ પામ્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો તો માર્યા ગયા. હવે એ અમૃતસરમાં જે જનરલ ડાયર ગોળીબાર કર્યો એમાં ઘાયલ થયા, ઉપરાંત 379 લોકો તો મૃત્યુ પામી ગયા અને 1200 તો ઘવાયા. એમને લાગ્યું, આપણે કહીએ ને ઘવાયા, ને લાગ્યું, કોઈના હાડકા ભાંગી ગયા. જ્યારે કોંગ્રેસે નિમેલી જે તપાસ સમિતિ હતી એ સમિતિના મતે 1000 માણસો તો માર્યા ગયા. હવે આમ જોવા જઈએ તો એનો અહેવાલ એવો આવ્યો કે 379 લોકો મરી ગયા, પરંતુ કોંગ્રેસે જે નિમેલી તપાસ એટલે કે કોંગ્રેસે તપાસ કરી એ સમિતિમાં એના પ્રમાણે 1000 માણસો મરી ગયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશન છે એ જનરલ ડાયરનો બચાવ કર્યો. હવે આપણે કહીએ કે જનરલ ડાયર ગોળીબાર કર્યો એટલે ઘણા લોકો મૃત્યુ પામી ગયા. હવે બ્રિટિશ સરકાર વતી જે તપાસ ચાલુ હતી એમાં હન્ટર કમિશન છે એ જનરલ ડાયરને એટલે બચાવ્યું અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી કે અજાણતો હતો, મતલબ અજાણ હતો, એવી પ્રામાણિક ભૂલ થઈ ગઈ છે એમ તરીકે તે એ વાતને નકારી કાઢી. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. હવે બીજી તરફ એ ડાયર છે જે જનરલ ડાયર ગોળીબાર કર્યો તો ઘણા માણસોને મારી નાખ્યા, ત્યારે ઇંગ્લેન્ડ જે પાછો ફરે છે ત્યારે તેનું 2000 પાઉન્ડ એવા પૈસાથી અને તલવાર આપીને એનું સન્માન કરાવવામાં આવ્યું. બોલો ક્યાં? તો ઇંગ્લેન્ડમાં તેનું. હવે આ અંગ્રેજોનો અમાનુષી અત્યાચાર એટલે ગોળીબાર કરવામાં આવ્યું હતું એનું દ્રશ્ય છે અને બાજુમાં આ જે આપેલું છે ચિત્ર એ જલિયાવાલા બાગમાં જે શહીદ થઈ ગયા એ લોકોના સ્મારકોનું છે ચિત્ર. હવે આથી હિન્દની જે પ્રજા છે એને જબરદસ્ત એવો આઘાત લાગી છે. સેના થકી તો આટલા બધા લોકો મૃત્યુ પામી ગયા એના થકી. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ હતી. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અસહકારના એવા ભાવિ આંદોલનની ભૂમિકા એટલે કે ફાળો પણ આ હત્યાકાંડે પૂરી પાડી.
હવે જોઈએ આગળ ખિલાફત ચળવળ એટલે કે ખિલાફત આંદોલન, એના વિશે સમજૂતી મેળવીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. હવે તુર્કી છે એ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કોની સાથે જોડાય છે? તો જર્મની સાથે. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. હવે જર્મની સાથે તુર્કી તો જોડાયું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. હવે ઇંગ્લેન્ડને વિજય મળ્યો. હવે ઇંગ્લેન્ડ જીત્યું એ પછી એના સાથે એક સંધિ કરવામાં આવી. હવે એ સંધિ કરવામાં આવી એમાં ઘણી બધી શરતો લાગુ પડવામાં આવી. આ ઉપરાંત અન્ય અત્યંત એવા કડક અને અન્યાયો કરવામાં આવ્યા. હવે તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા એટલે ધાર્મિક વડા હતા. હવે આપણે કહીએ કે એ તુર્કી છે, બરાબર. એ તુર્કી દેશનો જે સુલતાન હતો એ વખતે એટલે કયા વખતે? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇસ્લામ ધર્મ એટલે મુસ્લિમોના એવા ખલીફા એટલે ધાર્મિક વડા હતા. તેણે જે કડક શરતો લદાયેલી હતી એનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કહીએ કે તુર્કીનો સુલતાન હતો એ વખત મુસ્લિમ ધર્મનો જે ધાર્મિક ક્ષેત્રે વડો હતો. હવે એના કડક એવા શરતો લદાયેલી હતી એનો વિરોધ કરીને તે હળવી કરવા માટે એટલે કે વિરોધ થકી એ હળવી થાય એના માટે ભારતમાં ચળવળ થઈ તેને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હવે એ આંદોલન થયું ખિલાફત આંદોલન, એના મુખ્ય નેતા કોણ હતા? તો અલી ભાઈઓ, એમાં મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી એ આંદોલનના મુખ્ય નેતાઓ ગણી શકાય. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો હતો. એટલે હિન્દુ અને મુસ્લિમ એકતા જળવાઈ રહે એના ખ્યાલ થકી પેલા આપણા ગાંધી બાપુ છે એ કોંગ્રેસને આ આંદોલનનો ટેકો આપવા માટે વિચાર કર્યો હતો. હવે કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. હવે કોંગ્રેસનો ટેકોથી આ આખું આંદોલન ખિલાફત ચળવળ આંદોલન છે એ મોટા પ્રમાણમાં બન્યું. હવે જોઈએ આગળ અસહકારનું આંદોલન ક્યારે થયું? તો 1920 થી 22માં. હવે અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. હવે આપણે કહીએ કે જે અસહકારનું આંદોલન 1920 અને 22માં થયું જે નાગપુરમાં, એ અધિવેશનમાં એને આગળ વધારવામાં આવી, એને પદ મળ્યું. હવે કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસન એટલે કે પોતાનું શાસનને બદલે સ્વરાજ્ય જે જોઈએ એવી બુલંદ માંગણી કરી. હવે આપણે કહીએ કે કોંગ્રેસ હવે શું કરે છે? તો બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ રહીને પોતાના શાસનને બદલે સ્વરાજ્ય એટલે આખું રાજ્ય પ્રત્યેની એને બધી આપણે કહીએ ને કે એને આખા રાષ્ટ્રની આખા રાજ્ય જે જોઈએ એવી બુલંદ માંગણીઓ કરે છે. કોણ? તો આપણે કહીએ કે એ કોંગ્રેસ. હવે જોઈએ રચનાત્મક પાસું. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી. હવે રચનાત્મક પાસું છે એમાં આપણે જોઈએ તો જે આંદોલન હતું એના હકારાત્મક પાસા એમાં હિન્દુ મુસ્લિમ એકતા એને જોશ આપે છે, દ્રઢ બનાવે છે. સ્વદેશી ચીજવસ્તુનો આગ્રહ રાખવો એટલે કે આપણે કહીએ કે આપણા દેશમાં જે ચીજવસ્તુઓ છે એનો આગ્રહ રાખવો જોઈએ. ઘરે ઘરે રેંટીઓ ફરતા કરવા એટલે આપણે કહીએ કે કાપડ વણવા માટે કાંતવા માટે ઘરે ઘરે રેંટિયા ફરતા હોવા જોઈએ. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. હવે આપણે કહીએ કે લોકમાન્ય ટિળક, હવે એ ટિળક આખું સ્વરાજ્ય છે એનું ફંડ છે કે જેમાં આપણે પૈસા જમા કરાવી શકીએ એ ફંડમાં, તો એમાં 1 કરોડ રૂપિયા એકઠા ભેગા કરવા માટેનું એવું પાસું રચવામાં આવ્યું. ખાદીના કપડા જે ગાંધી બાપુ પહેરતા ને, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધીઓ અને રાષ્ટ્રીય શિક્ષણનો પણ સમાવેશ રચનાત્મક પાસામાં કરવામાં આવ્યું. હવે જોઈએ ખંડનાત્મક પાસું. હવે જે ખંડન થઈ ગયું એવું પાસું. જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક એવા સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા જે સભ્યો છે એને રાજીનામા આપવા, વિદેશી કાપડ છે અને એને માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભો, ઇલકાબો
ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. હવે આપણે કહીએ કે ખંડના તો પાસુમાં જે સરકારી નોકરીઓ છે, પછી ધારાસભાઓ છે, સરકારી શાળા કોલેજો છે, એનો ત્યાગ કરી નાખવાનું, પછી સરકારી એવી અદાલતો છે, સ્થાનિક એવા સ્વરાજ્યની સંસ્થાઓ નિમેલી છે, એના જે સભ્યો છે એ સંસ્થાઓમાં એને રાજીનામા આપવાના, પછી વિદેશી કાપડ છે અને એના વિદેશોમાંથી માલ આવે છે એનો બહિષ્કાર કરી નાખવાનું, સરકારી એક સમારંભો છે, સમયના આરંભો, કોઈ ઇલકાવો, એવોર્ડો છે, ખિતાબો છે એ વગેરેનો ત્યાગ કરી નાખવાનો એવા કાર્યક્રમોનો સમાવેશ એ ખંડનાત્મક પાસામાં કરવામાં આવ્યું છે. હવે સમજ મેળવીશું અસહકાર આંદોલનના કાર્યક્રમો, એટલે કે અસહકાર આંદોલનના કેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા તેના વિશે સમજૂતી મેળવીએ. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. હવે આપણે કહીએ કે આંદોલનની શરૂઆત તો થઈ, એ શરૂઆતમાં મહાત્મા ગાંધી છે એ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુર છે એ નાઇટહુડ સન્માન, એનો જે સન્માન કરવામાં આવતો હતો એ સન્માન વગેરેનો ત્યાગ કરે છે. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો પણ ત્યાગ કર્યો હતો, એટલે કે દેશના એવા બીજા પણ નેતા હતા જેઓ પોતાની પદવીઓનો પણ ત્યાગ કર્યો હતો, સન્માનોનો પણ ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. હવે વિદ્યાર્થીઓ શું કરે છે? અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દે છે. શેના લીધે? અસહકારના આંદોલનના લીધે. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટી, એટલે જ્યાં જોઈએ ત્યાં વિદેશી કાપડ છે એ જોવા મળ્યા. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો નવેમ્બર 1921માં. હવે ડ્યુક ઓફ કેનાટ છે એ વિદેશી છે જે ભારતમાં આવે છે, તેનો બહિષ્કાર કરવામાં આવે છે 1921માં. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. હવે એક જાતનું સન્માન છે, એવોર્ડ છે, એનું નામ છે પ્રિન્સ ઓફ વેલ્સ, એ સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આવા પગલાં છે એ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ જોઈએ તો રાષ્ટ્રીય શાળા કોલેજો છે એની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. હવે આપણે કહીએ કે આંદોલનના કાર્યક્રમો થયા, એમાં અનેક ઘણી રાષ્ટ્રીય લેવલે જે શાળા કોલેજો હતી એની સ્થાપના કરવામાં આવી. જેમ કે આપણે કહીએ કે કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત જેવી વગેરે નામની એ વિદ્યાપીઠો સ્થાપવામાં આવી. એ ક્ષેત્રોમાં સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતા તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટને પડ્યો. હવે આપણે કહીએ કે સ્વદેશીનો પ્રચાર જોરથી ચાલ્યો, એટલે કે આપણે કહીએ કે વિદેશી માલનો બહિષ્કાર કરી દેવો અને સ્વદેશી એટલે આપણા જ દેશમાં એ કોઈ પણ વસ્તુ હોય એ આપણા દેશમાંથી બીજા દેશમાં એ વસ્તુની આયાત થતી હોય. જેમ કે અહીંયા છે કે ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ હોય, પગરખા હતા, મોજશોખની એવી ચીજવસ્તુ હતી, એમાં ભારે ઘટાડો નોંધાયો. હવે એના લીધે એ પડઘો છે એ બ્રિટિશ પાર્લામેન્ટને ભોગવવો પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. એટલે ઇંગ્લેન્ડને, હવે ભારત છે એ આપણે કહીએ તો વસ્તુઓ લેતી હતી, બરાબર. હવે એ ઇંગ્લેન્ડ દેશ છે એમાં ભારે આર્થિક નુકસાન થયું અને એ ઇંગ્લેન્ડની સરકાર છે એ ચોંકી ઉઠી કે ઓચિંતું થયું શું એમ. હવે ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા, તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હવે આપણે કહીએ કે ટિળક એ ફંડનું નામ છે, બરાબર. હવે એમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા, ભેગા થયા, તેમજ આંદોલન જ્યારે થયું એ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો એટલે મલવાર ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. હવે આપણે કહીએ કે હિન્દુ હતા એ જમીનદારો હતા અને મુસ્લિમ ખેડૂતો એ વચ્ચે, બંને વચ્ચે જે મલબાર ટીકા થઈ, આપણે કહીએ ને ટીકા, કોઈ વ્યક્તિની ટીકા થાય તો એ ટીકા પાત્ર કહી શકાય એવા
તો તેને જે બ્રિટિશ સરકાર છે એ સખત હાથ નીચે દબાવી દે છે. કોને? તો હિન્દુ અને મુસ્લિમ એકતાને. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. હવે આ આંદોલન નિષ્ફળ બની જાય એ માટે સરકાર શું કરે છે? દમન નીતિ અપનાવે છે, એનો સહારો લે છે. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો થાય છે, અમાનુષી અત્યાચારો થવા લાગે છે. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. હવે હિન્દુ મુસ્લિમ એકતા આપણે કહીએ કે એકતા હતી, એ એકતામાં રહેતા હતા. હવે એ એકતા છે એ બંને છૂટા છૂટા થઈ જાય, હિન્દુ અને મુસ્લિમ. એ માટે એ એકતાને તોડવા માટેના નિષ્ફળ એવા પ્રયાસો પણ થયા. હવે જોઈએ આગળ, ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. હવે ચોરી ચોરાનો બનાવ બન્યો અને આંદોલન મોકૂફ રહ્યું. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે, હવે ચોરી ચોરા ગામનું નામ છે, બરાબર. ક્યાં આવેલું છે ચોરી ચોરા? તો ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો છે, એમાં ચોરી ચોરા ગામ આવેલું છે. જે ફેબ્રુઆરી એટલે કે 5 ફેબ્રુઆરી 1922માં નીકળેલા જે સરઘસો હતા, એ સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. હવે ચોરી ચોરા ગામમાં એટલે કે ક્યારે? તો 5 ફેબ્રુઆરી 1922માં જે સરઘસો નીકળ્યા, એ સરઘસોમાં ઘણા લોકો હતા, એના ઉપર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, બંદૂક દ્વારા. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. હવે પોલીસની ગોળીઓ છૂટી જાય છે એટલે પોલીસ છે એ પોલીસ ચોકીમાં ભરાઈ જાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી. હવે આપણે કહીએ કે આટલું બધું સરઘસમાં લોકો હોય છે, નીકળે છે, અને પોલીસ છે ગોળીબાર કરે તો બીજા એવા લોકો છે એ બચાવે પણ ખરા. એટલે એ ઉશ્કેરાયેલા લોકો છે, ટોળા છે, એ પોલીસો ઉપર આવી ચડે છે, એટલે પોલીસ ચોકીને આગ લગાવી દે છે, જેમાં 21 પોલીસો મૃત્યુ પામે છે. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજી છે એ જણાવે છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. હવે આટલું બધું થાય છે, બરાબર. સરઘસ નીકળે છે, ગોળીબાર પોલીસો કરે છે, પછી પોલીસો પાછા ચોકીમાં ભરાઈ જાય છે, પોલીસ ચોકીમાં. હવે એના પાછળ અનેક એવા ઉશ્કેરેલા ટોળા છે એ પોલીસ ચોકીમાં આવે છે ને આગ લગાવે છે અને 21 જણા મૃત્યુ પામે છે. હવે આવો હિંસક બનાવ બને છે એ સમાચાર ગાંધીજીને મળે છે અને જણાવે છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા જે લોકો છે એના હાથમાં જે સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલયના ઊંચા ડુંગર જેવડી મેં ભૂલ કરી છે. એટલે કે એમને શસ્ત્ર મૂકી, એટલે કે એના હાથમાં સત્યાગ્રહ આપી દીધું છે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. એટલે અસહકારનું જે આંદોલન હતું એને તાત્કાલિક પાછું ખેંચી લેવાની જાહેરાત કરે છે. કોણ? ગાંધીજી. અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો શી જોવા મળી? તો આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક એવા કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા હતા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ પણ સર્જાયું હતું. હવે અસહકારનું આંદોલન થયું એ વખતે સરકાર તરફ અનેક વિરોધી વાતાવરણ પણ ઊભું થયું હતું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પણ પ્રબળ બની ગઈ હતી. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ પણ આવી ગઈ હતી. હવે ભારતના એવા ઘણા બધા વર્ગો હોય તો એમાં રાજકીય ક્ષેત્રે જાગૃતિ પણ આવી જઈ. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. એટલે સ્વરાજ્ય એટલે પોતાના રાજ્ય માટેની તેમની જે શ્રદ્ધા હતી અડગ એટલે ડગી ન શકે એવી બની ગઈ. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થઈ ગયો. એટલે લોકો ઉપર જે લાઠીચાર્જ થતો હતો ને, એ લાઠી જે દંડ ભોગવતા હતા અને જેને જેલમાં સળિયા ભોગવવા પડતા હતા, એ ભય પણ લોકો ક્ષેત્રે દૂર થઈ ગયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. હવે એ સ્ત્રીઓ છે અને યુવાનો છે એ રાષ્ટ્ર સેવા ક્ષેત્રે આગળ આવે છે અને કોંગ્રેસ જે લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ પણ શરૂ થઈ ગઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને પણ મહત્વ આપવામાં આવ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો,
નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સામિત હતું. તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. હવે આપણે કહીએ કે શહેરો અને નગરો છે એ બુદ્ધિજીવીઓમાં પૂરતું સીમિત હતું, પરંતુ હવે એ નગરો અને શહેરોમાંથી ગામડે ગામડે પર સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. બરાબર, એટલે કે એ આગળ થયું. એટલે અસહકારના આંદોલનનું મહત્વ, એની અસરો પણ જોવા મળે છે. હવે જોઈએ આગળ સ્વરાજ્ય પક્ષ, એટલે કે રાજ્યનું જે પક્ષ છે એ પોતાના હસ્તક, સ્વ એટલે પોતે, ખુદનું. તો એની સમજૂતી મેળવીએ. લોકોમાં આવેલી જે રાજકીય જાગૃતિ છે એ જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી, ઉદ્દેશથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુ છે એ સ્વરાજ્ય પક્ષની રચના કરી. હવે મિત્રો, લોકોમાં જે જાગૃતિ આવી એ જાગૃતિને ટકાવી રાખવાના ઉદ્દેશથી અસહકારની લડત થઈ, એ મોકૂફ રાખવામાં આવી. એટલે એનામાં ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુ છે એ બંને જણા સ્વરાજ્ય પક્ષની રચના કરે છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે સ્વરાજ્ય પક્ષની રચના કોણે કરી? તો મોતીલાલ નહેરુ અને ચિત્તરંજનદાસ મુનશી એ આવે. તેમનો હેતુ એટલે કે ઉદ્દેશ્ય ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. હવે એનો હેતુ કયો હતો? એ જે સ્વરાજ્ય પક્ષ છે એનો હેતુ હતો કે જે ધારાસભાઓમાં જે પ્રવેશ મેળવે, સરકારની અયોગ્ય જે નીતિઓ હોય, જે યોગ્ય ન હોય સરકારની નીતિ, એનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે એકતા હતી તે, પ્રેમભાવ હતો તે, રેંટિયાને ઘૂમતા કરવા, એટલે રેંટીઓ છે એને દોડાવો, ઘુમાવો, ફરાવો, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. હવે આપણે કહીએ કે ગાંધીજીના જે અસ્પૃશ્યતા નિવારણના કાયદાઓ, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટીઓને ઘૂમતો કરવો, એવા બધા એવા કાર્યક્રમો હતા એ સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ સ્વીકાર કરી લીધો. નવેમ્બર 1923માં એ સમયે યોજાયેલી જે ધારાસભા હતી એ ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના જે ઉમેદવારો છે એ ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી ગઈ એમને. હવે બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. હવે બંગાળ એવો પ્રાંત છે, એરિયા છે, એને બહુમતી નથી મળતી, બરાબર, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે તેને સ્થાન મળ્યું બંગાળને. હવે કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. હવે એની પસંદગી કેવી રીતે થઈ? સ્થાન તો મળ્યું મોટા અને મજબૂત પક્ષ તરીકે, પરંતુ કેન્દ્રના સ્થાને કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે કોની વરણી થઈ? તો મોતીલાલ નહેરુ હતા. અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની પસંદગી કરવામાં આવી. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને એવા ખરડાઓને નામંજૂર કરી અને સરકારી અન્યાય રીતિ રિવાજોનો વિરોધ કર્યો. હવે સ્વરાજ્ય પક્ષ શું કરે છે? જે સરકારી અંદાજપત્રો છે અને જે ખરડાઓ છે એ નામંજૂર, એટલે કે એમને મંજૂર નથી કરતા, અને એ નામંજૂર કરી અને સરકારી જે અન્યાય નીતિઓ છે એ નીતિ રીતિનો વિરોધ કરે છે. સ્વરાજ્ય પક્ષ તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. હવે સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું જ નિમવું પડ્યું. હવે સ્વરાજ્ય પક્ષ છે એની કામગીરી છે કે કારણે સરકારને સાયમન કમિશન એ 2 વર્ષ પહેલું જ એમને નિમવું પડ્યું. એના કારણે હવે ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિઓ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની પણ ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. હવે ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે આપણે કહીએ કે 2 રીતે સ્વરાજ્ય પક્ષની કામગીરી કરવામાં આવી, બરાબર, કેન્દ્રીય સ્થાને અને એ બંગાળ પ્રાંતમાં, બરાબર. હવે કેન્દ્રીય ધારાસભામાં પક્ષ નેતા તરીકે મોતીલાલ નહેરુ હતા અને બંગાળ પ્રાંતમાં કોણ હતા નેતા તરીકે? ચિત્તરંજન દાસ
હતા. હવે આ ધારાસભામાં સ્વરાજ્ય પક્ષ એટલે રાજ્ય પક્ષ પર કોની પસંદગી કેવી રીતે પોતાની રીતે શિસ્તબદ્ધ કામગીરી બજાવી. એમાં બ્રિટિશ સરકાર સમક્ષ સાબિતી કરી બતાવ્યું કે બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા અમારામાં છે. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ છે એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. હવે આવી સુંદર કામગીરી થઈ ત્યારે પરિણામે હિન્દનો એટલે કે જે હિન્દુસ્તાનમાં રહેતા શિક્ષિત વર્ગો હતા એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાય છે. લોકોમાં પર રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો એટલે લોકોમાં જે રાષ્ટ્રીય જાગૃતિ આવી, જાગૃત થયા લોકો. હવે એ પુનઃસંચાર એટલે બીજી વાર એનો સંચાર થયો, ઉપયોગ થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ફાળો પણ આપ્યો છે અથવા તો ભાગ ભજવ્યો છે. એ સઘળી બાબતોમાં તેમનું મહત્વ મૂલ્ય રહેલું છે. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું. હવે સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. હવે જૂન મહિનાની 1925ની સાલમાં ચિત્તરંજન દાસનું મૃત્યુ થયું. હવે એના કારણે આખું સ્વરાજ્ય પક્ષ છે એ નબળો પડી ગયો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. આપણે કહીએ કે કેટલાક એવા સભ્યો હતા જે સરકારને સહયોગ આપતા હતા, તો કેટલાક એવા હતા જે નેશનલ પાર્ટી નામનો નવો જ પક્ષ સ્થાપતા હતા, એટલે કે નેશનલ પાર્ટી નામનો નવો જ પક્ષ સ્થાપિત કર્યો હતો. હવે એ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા છે એ ઓસરી ગઈ, ઓછી થઈ ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર એટલે ચારે બાજુ તેના ઉમેદવારોને ભારે એવો પરાજય સાંપડ્યો. ઈસવીસન 1926માં જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. એટલે કે આ જે સ્વરાજ્ય પક્ષ છે એ આપણે કહીએ તો બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી એ બે વ્યક્તિઓ છે એ આજે સ્વરાજ્ય પક્ષની જે કામગીરી છે એની આકરી એવી ટીકા પણ કરી છે, એના વખાણ પણ કર્યા છે. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.